વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8માં આજે આપણે 12મું પ્રકરણ શરૂ કરી રહ્યા છીએ, જેનું નામ છે ઘર્ષણ. બરાબર, તો શરૂઆત કરીએ આપણે. ઘર્ષણ. તમે ટ્રાફિક સિગ્નલ પાસે કાર કે ટ્રકના ડ્રાઈવરને વાહનને ધીમું પાડતા જોયું જ હશે. તમે પણ તમારી સાયકલને જરૂર પડે ત્યારે બ્રેક લગાડતા જોયો જ હશે. તમે ક્યારેક એવું વિચાર્યું છે કે બ્રેક મારવાથી વાહન શા માટે ધીમે પડે છે? વિચાર્યું છે કોઈ દિવસ આવું તમે? નહીં ને? તો વિચારજો. બરાબર છે. માત્ર વાહન જ નહીં, પણ કોઈ પણ વસ્તુ જ્યારે બીજી વસ્તુની સપાટીમાં ગતિ કરતી હોય ત્યારે તે બાહ્ય બળ લગાડવાથી ધીમી પડે છે અને અંતે પછી સ્થિર થઈ જાય છે. શું તમે જોયું છે કે જમીન પર ગતિ કરતા દડાને થોડા સમય પછી એ સ્થિર થઈ જાય છે? કે આના છાલ પર પગ પડતા શું થાય છે? લપસી જાઓ છો ને તમે બધા, બરાબર? આ રીતે લપસી જાય. જો આ છોકરો છે ને કે આના છાલ પર પગ પડ્યો છે તો શું થઈ ગયું બિચારો? દમ મરીને પડી ગયો છે, હે ને? બરાબર. એટલે કોઈ પણ લીસા અને ભીના ભોયતળિયા પર પણ ચાલવાથી આપણે પડી જઈએ છીએ. બરાબર છે. તો આજે આ પ્રકરણની અંદર આપણે આ જ બધા પ્રશ્નોનો આપણે જવાબ મેળવવાના છે અને એનું નામ છે ઘર્ષણ. બરાબર. તો ચાલો આપણે સૌથી પહેલાં શીખીશું ઘર્ષણ બળ. આપણે જોઈશું ઘર્ષણ બળ એટલે શું. બરાબર. ટેબલ પર પડેલા પુસ્તકને ધીમે ધીમે ધક્કો મારો, જે અહીંયા આકૃતિમાં બતાવ્યું છે. તમે જોશો કે થોડા અંતર કાપીને તે સ્થિર થઈ જાય છે. હવે પુસ્તકને વિરુદ્ધ દિશામાં ધક્કો મારો અને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. શું પુસ્તક આ વખતે પણ સ્થિર જાય છે? શું તમે એવું શા માટે બને છે તે વિચારશો? આપણે કહી શકીએ છીએ કે પુસ્તકની ગતિનો વિરોધ કરવા માટે તેના પર કોઈ બળ લાગતું હોવું જ જોઈએ. આ બળને આપણે શું કહીએ છીએ? ઘર્ષણ બળ કહીએ છીએ. તમે જોયું કે જો તમે ડાબી બાજુએ બળ લગાડશો ત્યારે ઘર્ષણ બળ જમણી બાજુએ લાગે છે. જો તમને જમણી બાજુએ બળ લગાડો છો તો ઘર્ષણ બળ ડાબી બાજુએ લાગે છે. બંને કિસ્સામાં ઘર્ષણ બળ પુસ્તકની ગતિનો વિરોધ કરે છે. ઘર્ષણ બળ હંમેશા લગાડેલ બળનો વિરોધ જ કરતા હોઈએ છીએ. આપણે એક આનું ઉદાહરણ જોઈશું. મિત્રો જુઓ તમે અહીંયા પણ આ જ્યારે ઘર્ષણ લાગે છે ત્યારે શું થાય છે? એક હાથ આગળ જાય છે અને એક હાથ પાછળ જાય છે. જુઓ આ હાથ શું થઈ ગયો છે? હમણાં આગળ આવ્યો છે. બરાબર. ત્યારે ઘર્ષણ લાગવાથી આ હાથ શું થઈ જાય છે? હવે તમે જોઈ શકો છો કે આ હાથ શું થઈ ગયો? પાછળ આવી ગયો. એટલે આ રીતે ઘર્ષણ લાગવાથી એક હાથ આગળ એક હાથ પાછળ જઈ રહ્યો છે. બરાબર. જે હમણાં આપણે પાઠનામાં પણ જોયું કે જ્યારે ડાબી બાજુએ ઘર્ષણ લાગે છે તો જમણી બાજુ આગળ આવે છે, જમણી બાજુએ ઘર્ષણ લાગે છે તો ડાબી બાજુ આગળ આવે છે. બરાબર. એટલે શું થાય છે? ઘર્ષણ બળ હંમેશા લગાડેલા બળના વિરુદ્ધ કામ કરતું હોય છે. આ પ્રવૃત્તિમાં ઘર્ષણ બળ કેવી રીતે લાગે છે એ તમે જોયું. બરાબર. એક હાથ બીજા હાથ પર ઘસવા લાગે છે. શું ઘર્ષણ બધી જ સપાટી માટે સરખું હોય છે? શું તે સપાટીઓના લીસાપણ પર આધાર રાખે છે? તો ચાલો આપણે એના વિશે જોઈશું. ઘર્ષણ પર અસર કરતા પરિબળો. બરાબર. તો ચાલો આપણે ઉદાહરણ સમજીશું એનું. કોઈ ઈંટની ફરતે એક દોરો બાંધી સ્પ્રિંગ કાંટાની મદદથી ઈંટને ખેંચો. શા માટે તમારું બળ લગાડવું પડશે? જ્યારે ઈંટ ગતિ કરવાની શરૂઆત કરે ત્યારે સ્પ્રિંગ કાંટા પરનું અવલોકન કરો. તે તમને ઈંટની સપાટી અને ભોયતળિયા વચ્ચે લાગતા ઘર્ષણ બળનું મૂલ્ય આપે છે. હવે ઈંટ પર પોલિથીનનો ટુકડો લપેટો અને આ પ્રવૃત્તિ કરો. શું તમે ઉપરની બંને પ્રવૃત્તિમાં સ્પ્રિંગ કાંટાના અવલોકનનો તફાવત જોઈ શકો છો? આ તફાવત માટેનું કારણ શું હોઈ શકે છે? હવે ઈંટની ફરતે શણનો ટુકડો વીંટાળો અને ફરી કરો. આવું કરવાથી તમને ખબર પડી જશે કે શેમાં ઘર્ષણ બળની જરૂર વધારે પડે છે કે કોઈનામાં ઘર્ષણ બળની જરૂર ઓછી પડે છે. બરાબર. સેલને બિંદુ એ થી નીચે ગતિ કરવા દો. સ્થિત થતાં પહેલાં તે ટેબલ પર કેટલું દૂર થાય છે જે જુઓ, એ અંતર જુઓ. આ બધી પ્રવૃત્તિઓ તમને તમારા પાઠ્યપુસ્તકની અંદર આપેલી જ છે. બરાબર છે. એ તમે જોઈને આ પ્રવૃત્તિ તમે ફક્ત તમારે વિચારવાનું છે કે શું કરવાનું છે તે. ઘર્ષણનું કારણ સંપર્કમાં રહેલી બે સપાટીઓનું ખરબચડું પણ હોય છે.
લીસી લાગતી સપાટીઓ પર પણ મોટા પ્રમાણમાં આવી સૂક્ષ્મ અનિયમિતતાઓ હોય છે. બે સપાટીઓ પર રહેલી અનિયમિતતાને એટલે કે ખરબચડાના કારણે એકબીજામાં ભરાઈ જાય છે. જ્યારે આપણે કોઈ સપાટીને ખસેડવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે પણ આપણને આ જોડાણ વિરુદ્ધ બળ લગાડવું પડે છે. ખરબચડી સપાટીઓ પર વધારે પ્રમાણમાં અનિયમિતતા હોય છે. તેથી જો સપાટી ખરબચડી હોય તો ઘર્ષણ બળ વધારે હોય છે. આપણે ખ્યાલ છે કે બે સપાટીના ખરબચડા ભાગનો જોડાણને કારણે ઘર્ષણ લાગે છે. સ્પષ્ટ છે કે બે સપાટીઓ બળપૂર્વક દબાવવામાં આવે તો ઘર્ષણ બળ વધશે. જ્યારે સાદડી પર કોઈ વ્યક્તિ બેઠેલો ન હોય ત્યારે અને બેઠેલો હોય ત્યારે સાદડી અથવા ચટાઈ ખેંચવામાં તમને શું લાગે છે? જ્યારે બાળક કોઈ વ્યક્તિ બેઠો હોય તો આપણે એને ખેંચી શકીએ છીએ. સાદડી બહુ વધારે ઘર્ષણ લાગે, બરાબર. અને જો કોઈ વ્યક્તિ ના બેઠો તો સતત આપણે એને ખેંચી શકીએ છીએ, બરાબર છે. બોક્સને ગતિમાન રાખવા માટે સતત બળ લગાડવું પડે છે. તમારે એ અનુભવને યાદ કરો કે જેમાં તમે કોઈ ભારે બોક્સને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવું હોત તો. જો તમને આ પ્રકારનો કોઈ અનુભવ ન થયો હોય તો હવે આ પ્રકારનો અનુભવ કરો. તમને શું સરળ લાગે છે? બોક્સને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવું કે ગતિમાન બોક્સને તે જ દિશામાં ગતિમાં ચાલુ રાખવું? પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે જરૂરી બળ એ સ્થિત ઘર્ષણ બળનું એક ઉદાહરણ છે. આનાથી વિપરીત જ્યારે પદાર્થની અચળ ઝડપથી ગતિ ચાલુ રાખવા માટે જરૂરી બળ એ સરકતા ઘર્ષણનું એક માપન છે, બરાબર છે. જ્યારે બોક્સ સરકવાનું કરે છે શરૂ થાય છે ત્યારે તેની સપાટી પરના સંપર્ક બિંદુઓ બીજી સપાટીના સંપર્ક બિંદુમાં ઘૂસી જવા માટે પૂરતો સમય મળતો નથી. તેથી સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ઓછું હોય છે. તેથી તમારા માટે પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા કરતાં ગતિમાન પદાર્થને ગતિ ચાલુ રાખવી સરળ બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આજ માટે આટલું જ. હવે પછી આવતા વિડીયોમાં આપણે જોઈશું. થેન્ક યુ.